ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડનું મુન્દ્રા દરિયામાં મોટું સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં મુન્દ્રા આઉટર એન્કરેજ પરથી 1180 કરોડ રૂપિયાનું કોકેન ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. બ્રાઝિલ ટુ દિલ્હી વાયા ગુજરાત કોકેન આ ડ્રગ્સ પહોંચવાનું હતું, પરંતુ બ્રાઝિલથી ગુજરાતના દરિયાઈ માર્ગે દિલ્હી કોકેન મોકલવાનું આંતરરાષ્ટ્રીય કાવતરું નિષ્ફળ રહ્યું હતું. યુરોપ નામના કાર્ગો વહાણમાંથી 6 થેલાઓમાં છુપાવેલો અંદાજે 118 કિલો કોકેનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. દરોડા દરમિયાન આરોપીઓએ કેટલોક જથ્થો પાણીમાં ફેંકી દીધો હતો. ડિલિવરી લેનાર દિલ્હીના કેલ્વિન ચુકુવુમા અને બ્યારુહંગા જેમ્સની દિલ્હીથી ધરપકડ કરવામાં સર, એક ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવેલો છે. ક્યાંથી, કઈ જગ્યાએથી, કેટલા આરોપી છે, ક્યાંથી આરોપી શું, ક્યાં જથ્થો કઈ રીતે અને કેટલા દિવસથી આખું ઓપરેશન ચાલી રહ્યું છે? સૌને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત પોલીસ, ગુજરાત એટીએસના ટીમ છે, જેમાં જે વરિષ્ઠ અધિકારીઓ છે, એમને બાતમીના આધારે એક બ્રાઝિલથી કોકેનનો જથ્થો ગુજરાત દરિયા ખાતે દિલ્હીમાં એને ડિલિવરી લેવા માટે એક કાવતરૂનો પર્દાફાશ કરવામાં આવેલું છે, જેમાં ગુજરાતના એટીએસના અધિકારી, વરિષ્ઠ અધિકારીઓ, ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ એને સંયુક્ત ઓપરેશનથી અમારા જે અધિકારીઓ, પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. પટેલ અને બાકીના જે અધિકારીઓ છે એમની ટીમને બાતમીને આધારે જે સૂચના મળેલી છે કે એક બોટ બ્રાઝિલથી થઈને, લેટિન અમેરિકાથી થઈ, મેક્સિકો થઈ, યુએસ થઈ અને છેલ્લે કરાચી થઈને મુન્દ્રા તરફ આઉટર એન્કરેજમાં ઉભા રહેવાની છે અને એમાં એક કોકેનનો મોટો જથ્થો આવવાનો છે. એ માહિતીના આધારે એટીએસના જે સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ સિદ્ધાર્થ અને એમને તાબા હેઠળના જે ઇન્સ્પેક્ટર અધિકારીઓ અને કર્મચારીઓ તુરંત 25મીના રાતે એ લોકોએ અહીંયાથી રવાના થઈ અને મુન્દ્રા ખાતે એ લોકોએ પોઝિશન લીધેલા છે અને વહેલી સવારે 26 તારીખે એ યુરોપ કરીને નામનો બોટનું ઇન્ટરસેપ્ટ ત્યાં આઉટર એન્કરેજ ઉપર ઊભા હતા એમને આઈડેન્ટિફાઈ કરી અને એમાં જઈ એને તપાસ કરવામાં આવેલું છે. એમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ, કર્મચારીઓને સંયુક્ત ઓપરેશન થયેલું છે અને એમાં જે 2 સંદિગ્ધ ઇસમો છે, જેમનું નામ નિગિન્ટે નસરો જુમાને તથા જુમા નસીર ઉમર, એ 2 વ્યક્તિઓ જે ટાન્ઝાનિયાના છે, એ લોકોએ આ બોટમાં એ માલ લાવવાના હતા અને એની ડિલિવરી જે દિલ્હીમાં રહેતા 2 ઇસમો, એમના નામ કેલ્વિન ચુકુવુમા અને બ્યારુહંગા જેમ્સ, એ ટાન્ઝાનિયા અને યુગાન્ડાના નેશનલ્સ છે, એ લોકોને ડિલિવરી કરવાના હતા. એ હકીકત એટીએસ અને કોસ્ટગાર્ડને મળેલી હતી અને એ અનુસંધાને એ લોકોએ બોટ, યુરોપ નામની બોટને સર્ચ કરી અને એમાં જે છુપાવવામાં આવેલો જે ડ્રગ્સનો જે થેલીઓ છે, જે 6 જેટલા થેલી, એમને શોધખોળ કરવામાં આવેલું છે. એમાં સફળતાપૂર્વક એ લોકો 5 થેલીઓને પકડવામાં આવેલું છે. એ પાણીમાં નાખેલા હતા, એને ત્યાં સર્ચ કરી એ લોકોએ બહાર કાઢેલી અને એક થેલીઓ મળી આવ્યો નથી. અને જે થેલીઓમાં જે વસ્તુઓ મળી છે એમને પૃથ્થકરણ કરવામાં આવેલું છે. એમાં પ્રાથમિક દૃષ્ટિએ કોકેન હોવાનું જાણકારી મળેલું છે અને એ અનુસંધાને લગભગ 115 જેટલા પેકેટો રિકવર કરવામાં આવેલું છે. એની કુલ વજન 118 કિલો જેટલા છે અને એની કિંમત દરેક સ્ટ્રીટ વેલ્યુ જે કોકેનનું છે 1 કિલોનો 10 કરોડ રૂપિયા જેટલું છે. અને આટલી મોટી જથ્થામાં એ કોકેનનો એ ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડને સંયુક્ત ઓપરેશનથી અમારા અધિકારીઓ, કર્મચારીઓ ધનથી મહેનત કરી અને જે ડિલિવરી દિલ્હીમાં કરવાના હતા એને ઇન્ટરસેપ્ટ કરી અને પોર્ટ ઓથોરિટીઝના આઉટર એન્કરેજ ઉપર અને પોર્ટ ઓથોરિટીઝના મદદથી પણ એ લોકોએ એ સફળતાપૂર્વક એ પર્દાફાશ કરવામાં આવ્યો છે. સર, આ માલ લોડિંગ ક્યાંથી કરવામાં આવ્યો? એ બ્રાઝિલથી કરવામાં આવેલું છે. બ્રાઝિલ. સાહેબ, આ પ્રથમ વખત ડિલિવરી માટે આવ્યા હતા કે અન્ય અગાઉ ક્યારે આવી ચૂક્યા છે કેમ? આ માણસો તો એ પ્રથમ જણાવવામાં આવે છે, પણ છતાં પણ આપણે જે ઇન્ટરોગેશનમાં અત્યારે આપણી પાસે જે 3 ઇસમો છે, જે 2 દિલ્હીના ડિલિવરી લેવાના હતા, એ આપણે કસ્ટડીમાં છે અને જે બોટ ઉપરથી આપણે એક કસ્ટડીમાં લેવામાં આવેલું છે અને એક વ્યક્તિ દરિયામાં કૂદ્યું છે, એટલે શોધખોળ પણ ચાલુ છે. સર, આજે કરાચી શું કામ ગયા હતા? શું
જે રીતે મેં કીધું છે કે લેટિન અમેરિકા, બ્રાઝિલથી થઈ, મેક્સિકો થઈ, યુએસમાં અમુક પોર્ટો થઈ, કરાચી થઈ, એ લોકો અહીંયા આવવાના હતા અને અહીંયા દિલ્હીમાં ડિલિવરી દેવાની હતી એ આપણે કીધું. સાહેબ, જે ડૂબી ગયું એની વિસ્તૃત માહિતી કેવી રીતે ઓપરેશન થયું એને શોધખોળ ચાલુ છે. એ બેઝિકલી સ્ટીલ મોટર રૂમમાં એક કર્મચારી છે, એ ત્યાં કોકેનનો જથ્થો સંતાડેલા હતા અને એ પોલીસ અને કોસ્ટગાર્ડની જોઈ એ દરિયામાં કૂદી ગયો છે. એને શોધખોળ ચાલુ છે અને ઇન્ટરોગેશન જે આવશે એ દિલ્હીથી આગળ ક્યાં જવાનું હતું? દિલ્હીમાં એ લોકોને ડિલિવરી લેવાના હતા અને જે બે માણસો આપણે કસ્ટડીમાં લીધેલા છે એ અત્યારે આવવાના છે અને એ આવ્યા પછી એ લોકોને ઇન્ટરોગેશનમાં આપણે ક્યાં જવાનું છે એ આપણે ભારત માટેનું જ હતું કે અન્ય દેશમાં મોકલવાનું? જે ડિલિવરી લેવાના હતા એ લોકોને ઇન્ટરોગેશન થાય તો પછી એ ક્યાં જવાનું હતું એ આપણે ખબર. આપણે દિલ્હીમાં જે બે વ્યક્તિ રહે છે એ કેટલા સમયથી ત્યાં રહેતા હતા, કઈ રીતે રહેતા હતા, એનું બેકગ્રાઉન્ડ શું કંઈ જાણવા મળ્યું છે? એ દિલ્હીમાં એ દ્વારકા વિસ્તારમાં રહેતા હતા અને વધુ માહિતી આપણે ઇન્ટરોગેશન પછી આપણે ખબર પડશે. અચ્છા સર, કોર્ટમાં જથ્થા હતા ત્યારે કેવી રીતે બહાર કાઢવાના હતા? કોઈ અન્ય માલની આડમાં બહાર કાઢવાના, કેવી રીતે બહાર કાઢવાના? એ લોકોએ ત્યાં પોર્ટ આઉટર એન્કરેજ ઉપર છે ત્યાંથી એ લોકો બહાર કાઢવાના હતા અને એ ડિલિવરી દિલ્હીમાં પહોંચાડવાના હતા અને એ આપણે જે દિલ્હીના જે ડિલિવરી લેવાના હતા એ લોકોને આપણે પૂછપરછ કરશું તો આપણે ખબર કયા પડશે. પોર્ટ ઉપર ઉતરવાના થશે? એ આઉટર એન્કરેજ ઉપર આપણા લેવાના હતા. એ નાની બોટમાં કે બીજી જગ્યા પર લઈ જઈ અને ડિલિવરી કે આપવાની. આગળ સાહેબ તપાસ શું કરીશું આનું? તમામ અને એના જે બોટ ઉપરથી આપણે એક જે કમ્યુનિકેશનના જે સાધનો છે, એપલના ટેગ મળ્યું છે અને એક જે કમ્યુનિકેશન સેટેલાઇટ ફોનનો પણ આપણે અમુક વસ્તુઓ મળેલી છે એ પણ બધી આપણે ડિટેક્ટ કરશું અને પરથી આપણે ખબર પડશે કે ત્યાં કોને કોને સાથે એ સંપર્કમાં હતા, ક્યાં જવાનું હતું, કોને સાથે વાતચીત કરી, ક્યાં ડિલિવરી આપવાનું હતું, એ બધું આપણે ઇન્ટ્રોગેશનમાં અને ઇન્વેસ્ટિગેશનમાં ખબર. મુખ્ય આરોપી કોણ કહી શકાય છે? આપણી પ્રાથમિક તપાસમાં કઈ જાણવા મળે છે મુખ્ય આરોપી કોણ કહી મુખ્ય શકાય? આરોપી એ છે કે જે લાવ્યું છે અને જેને આપવાનું હતું એ મુખ્ય આરોપી છે અને પછી ઇન્ટ્રોગેશનમાં આપણે ખબર પડશે. આ ગેંગનું કઈ નામ છે ખરું છે? ઇન્ટરનેશનલ ગેંગનું કઈ નામ? અત્યારે કંઈ નહીં. Is this a cargo ship and which flag was it flying? એ કાર્ગો શિપ અને સાયપ્રસની ફ્લેગ